હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આપણે ટાટ HSની પ્રિલિમ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. હવે ટૂંક જ સમયમાં મેઇન્સ એક્ઝામ લેવાની છે. ટાટ એસનું પણ રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે ને એની પણ મેઇન્સની તારીખ ટૂંક સમયમાં આવી જ જશે, એટલે કે મહિનાનો ફેર હશે. તો તમારે હવે મેઇન્સની તૈયારીઓમાં લાગી જવું જોઈએ, કે જેને પરફેક્ટ ખબર છે કે એસમાં પણ એ પ્રિલિમ પરીક્ષામાં પાસ થઈ જ જશે, એ પણ મેઇન્સની એક્ઝામમાં લાગી જઈ શકે છે. કે HS એને આપીએ છે અને એસ તો આપી જ હશે. તો આપણે ટાટ મેઇન્સ એક્ઝામમાં આગળના આપણે વિડીયોમાં આગમન અને નિગમન પદ્ધતિ વિશે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી ગયા. લાસ્ટમાં મેં કહ્યું હતું કે આગમન નિગમન પદ્ધતિનું જે તફાવત છે, તુલના છે, એ ક્વેશ્ચન પણ ખૂબ જ અગત્યનો છે, પણ અવારનવાર બીએડના પેપરોમાં પૂછાતો હોય છે અને આ પેપરમાં પણ પૂછાઈ શકે છે. બરાબર, તો એકદમ મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય તમારા લોકો માટે કે આગમન અને નિગમન. તો બંને પદ્ધતિ વિશે તમને ખ્યાલ આવી ગયો છે. આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં જોઈ ગયા છીએ. એ પણ અલગ અલગ પદ્ધતિ પૂછાઈ શકે છે. તેનો તફાવત આપણે જે તુલના જે છે આપણે આજે જોઈ લઈએ એક નાનકડા વિડીયોમાં. આ જે તફાવત છે તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમારા જોડે રાખી શકો. જ્યારે એક્ઝામ હોય એ વખતે ખૂબ જ શોર્ટ સમયમાં જ્યારે તૈયારી કરવાની હોય તો તમે એ પણ કરી શકો છો. તો બંને પદ્ધતિમાં જે અધ્યાપન સૂત્રો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના. આગમન એટલે કે પૂર્વજ્ઞાન પરથી જે ઉદાહરણ હોય એની પરથી આપણે જે સિદ્ધાંત છે, સૂત્ર છે, એની પર આપણે જઈએ છીએ. એટલે કે મૂર્ત જે ઉદાહરણ શું છે, મૂર્ત છે, એની પરથી જે અમૂર્ત એટલે કે સંકલ્પના, સિદ્ધાંત, સૂત્ર એની પર આપણે જઈએ છીએ. તો મૂર્ત પરથી અમૂર્ત અને નિગમનમાં શું છે, અમૂર્ત એટલે કે સૂત્ર સંકલ્પના આપી દીધેલી હોય છે ને એની પરથી એ સંલગ્ન આપણે એક્ઝામ્પલ ગણવાના હોય છે. તો અમૂર્ત પરથી મૂર્ત તરફનું અધ્યાપન સૂત્ર. વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રનો ઉપયોગ અને સામે છે સામાન્ય નિયમથી વિશિષ્ટ સામાન્ય તરફ સૂત્રનો ઉપયોગ. કે નિયમ આપેલો હોય અને એના પરથી વિશિષ્ટ જે ઉદાહરણ હોય એનો ઉપયોગ કરવાનો હોય છે. આગમનમાં નિયમની તારવણી થાય છે. આપણે ઉદાહરણો પરથી કોઈ પણ નિયમ કે સૂત્ર કે સિદ્ધાંત સંકલ્પમાં આપણે તારવીએ છીએ, જ્યારે આમાં નિયમનો સીધો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્યારે આમાં જ્ઞાનનો ઉપયોગ થાય છે. આગમન પદ્ધતિ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય બને છે, કારણ કે જે પૂર્વજ્ઞાન આધારિત જે ઉદાહરણો જે ગણવાના હોય છે એ પ્રવૃત્તિમય હોય છે. તો પ્રવૃત્તિલક્ષી શિક્ષણ છે, જ્યારે અહીંયા તર્કસૂચક શિક્ષણ કાર્ય બને છે. ગાણિતિક હકીકતોનું સંશોધન થાય છે, જ્યારે આમાં ગાણિતિક હકીકતોનું સંયોજન થાય છે. આમાં સમય વધુ માગે છે. જો ઉદાહરણો પરથી યોગ્ય સૂત્ર કે નિયમ ના તરવાય તો આપણે વધારે ઉદાહરણ લઈને પણ એ સૂત્ર આપણે તારવવામાં મથીએ છીએ, એટલે કે વધારે સમય માગી લે છે અને થોડી ધીમી પદ્ધતિ છે. જ્યારે નિગમન એ સમય ઓછો લે છે, કારણ કે સૂત્ર આપેલું હોય છે એના પરથી એક્ઝામ્પલ ગણવાના હોય છે, આપવાના હોય છે. તો સમય ઓછો અને ઝડપી કાર્ય. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે, કારણ કે વિદ્યાર્થી પોતે જે જાણે છે જે ઉદાહરણ એના પરથી સૂત્રની તારવણી કરે છે, એટલે એનામાં આત્મવિશ્વાસનો સંચય થાય છે. જ્યારે નિગમનમાં વિદ્યાર્થીઓમાં યાંત્રિકતા સર્જે છે. આગમન છે નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ માટે સારી અસર કરે છે, કારણ કે જે નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ છે એ જાતે જ ઉદાહરણ દ્વારા નિયમની તારવણી કે સૂત્રની તારવણી કે સિદ્ધાંતની તારવણી કરે છે, તો એમનામાં સારી અસર કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ સારી અસર કરે છે. ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીને ઓલરેડી સૂત્ર સિદ્ધાંત આવડતો હોય તો એ જાતે જ એક્ઝામ્પલ આપી શકે છે. સમજની સહાય આપે છે, જ્યારે અહીંયા સ્મૃતિને મહત્ત્વ આપવામાં આવે છે. જો સૂત્ર જ ના આવડતું હોય તો તમે આગળ એક્ઝામ્પલ ગણી શકો નહીં. તો એ સૂત્ર યાદ રાખવું પડે, સ્મૃતિમાં રાખવું પડે. તો આમાં સ્મૃતિને મહત્ત્વ છે.
આગમનમાં વિદ્યાર્થીને રસ ગણિત વિષયમાં કેળવાય છે, જ્યારે નિગમનમાં કેટલી વાર વિદ્યાર્થીને કંટાળો પણ આવતો હોય છે. આગમન એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, જ્યારે નિગમન છે એ મહદઅંશે ચીલાચાલુ પદ્ધતિ ગણી શકાય. આગમનમાં ચિંતન અને તર્ક બંનેનો સમન્વય થાય છે, એમ વિદ્યાર્થી ચિંતન તર્ક કરતાં એ પ્રેરે છે, જ્યારે નિગમનમાં માત્ર યાંત્રિક કાર્યને બાળક અનુસરે છે અને ચિંતન તથા તર્કનું મહત્ત્વ ઘટે છે. તો આ થયા આગમન અને નિગમનનો તફાવત, એની તુલના. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મેઇન્સમાં, બરાબર. તો આની એવી સારી એવી તમને એક નોટ્સ મળી ગઈ જાય છે, કારણ કે બીએડની જે મેથડની ચોપડી છે એમાંથી જ હું ભણાવું છું, જેથી તમને ચોક્કસ અને સચોટ માહિતી મળે. મને વધારાની વાતો કરવી ઓછી પસંદ છે, જે એના અનુકૂળ હોય, જે અને સંલગ્ન હોય એવી જ હું માહિતી આપવા માગું છું. તો આશા છે કે આ વિડીયો તમને કામમાં આવશે અને મેઇન્સમાં સારી એવી તૈયારી કરો કે જેથી તમે સરસ સારી નોકરી તમને મળી જાય. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.